બોટાદની આદર્શ શૈક્ષણિક સંકુલમાં અક્ષત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું। 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને આ અવસરે સમગ્ર હિન્દુસ્તાનમાં ઉત્સાહનો માહોલ છે। આજે દેશભરમાં ફરતી અક્ષત કળશ યાત્રાનું બોટાદમાં આગમન થયું। શહેરની આદર્શ શૈક્ષણિક સંકુલમાં યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। સંકુલની 511 દીકરીઓએ અક્ષતના સામૈયા કર્યા। આ સમયે ભજનાનંદ આશ્રમના મહંત આત્માનંદ સરસ્વતી, સ્વામિનારાયણ ગુરુકુળના માધવપ્રિય સ્વામી સહિત વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા। આ બાબતે એટલું જ કહેવાનું છે કે રામના 500 વર્ષના સંઘર્ષ બાદ આજે સરસ મજાનું આગામી 22 તારીખે જે આયોજન થઈ રહ્યું છે એ આયોજનના ભાગરૂપે આદર્શ શૈક્ષણિક સંકુલમાં 511 બાળકો દ્વારા ભવ્ય કળશ યાત્રા, 151 વાનર સેના દ્વારા વાનર સેનાનું આયોજન, જામવનજી, જટાયુ, સમગ્ર રામનો પરિવાર, અંગદજી અને આજે ધામધૂમથી બાળકો નાચતા કૂદતા સાથે ત્રિકોણી ખોડિયાર મંદિરથી લઈને સાધુ સંતોના સામૈયા સાથે આજે આદર્શ શૈક્ષણિક સંકુલમાં એ કળશ યાત્રા પહોંચી અને સંસ્થાના ટ્રસ્ટીગણ દ્વારા, સંસ્થાના તમામ વિભાગના આચાર્યશ્રીઓ દ્વારા, સ્ટાફગણ દ્વારા, બાળકો દ્વારા સરસ મજાનું એનું સ્વાગત કરવામાં આવ્યું, પૂજન કરવામાં આવ્યું અને અર્ચના કરવામાં આવી।